તો ઘણો સમય થઈ ગયો આપણે બોક્સ ઓફિસ કલેક્શન વિશે ચર્ચાઓ નથી થઈ, લગભગ 1.5 મહિનો તો થઈ ગયો, કારણ કે કોઈ ફિલ્મ જ નહોતી આવતી, તો પછી ચર્ચા કરવાનો કાંઈ મિનિંગ જ નહોતો. હવે દોર શરૂ થયો છે, એક પછી એક ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે. હવે ગેપ ગયો 1.5 મહિનાનો, એ ગેપ પછી પહેલી ફિલ્મ બહેરૂપિયો આવે છે, પછી ધબકારો છે અને ઘણી બધી ફિલ્મો છે. બહેરૂપિયોની આપણે એડવાન્સ બુકિંગની વાત કરીએ છીએ. હજી ફૂલ ફ્લેશમાં એડવાન્સ બુકિંગ ચાલુ નથી થયું, પણ જેટલું પણ જ્યાં પણ થયું છે અને જ્યાંથી પણ ટિકિટ વેચાણી છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. બહેરૂપિયાનું ટ્રેલર તમે જોયું હશે, જો ના જોયું હોય તો એકવાર તમે જોઈ લો. ટ્રેલર ખૂબ સરસ છે, ઇમ્પ્રેસિવ છે. એના 2 ટ્રેલર આવ્યા છે અને બંને ટ્રેલર ખૂબ સરસ છે. જે બીજા નંબરનું ટ્રેલર છે એ પણ ઇમ્પ્રેસિવ છે. આશા છે ટ્રેલર જોઈને કે ફિલ્મ કંઈક નવું ઓફર કરશે અને કંઈક જોવાની મજા આવશે, એવું અત્યારે ટ્રેલર જોતા ફીલ થાય છે. એટલે અત્યાર સુધીમાં મેકર્સ તરફથી જે કંઈ પ્રમોશનલ મટીરિયલ રિલીઝ થયા છે બધા ઇન્ટરેસ્ટિંગ છે અને મેકર્સ લગભગ અડધા તો સફળ થઈ જ ગયા છે લોકોને ઇમ્પ્રેસ કરવામાં. બસ હવે કન્ટેન્ટ રિલીઝ થાય અને પછી જે બોક્સ ઓફિસ કલેક્શન અને જે કંઈ આવે એ પછીની રમત છે. બોક્સ ઓફિસ કલેક્શન એડવાન્સ બુકિંગની આપણે શરૂઆત કરીએ. આ તમને હું ટાઈમ આપી દઉં કે ક્યાં સુધીનો રિપોર્ટ છે. ભારતીય સમય 22 એપ્રિલ રાતના 10:30 વાગ્યા સુધીનો રિપોર્ટ છે. ફરીવાર તમને કહી દઉં છું, ભારતીય સમય 22 એપ્રિલ રાતના 10:30 વાગ્યા સુધીનો રિપોર્ટ હું તમારી સામે રાખું છું. પહેલા દિવસે જે એડવાન્સ બુકિંગ મળ્યું છે એ 900 રૂપિયાનું મળ્યું છે. 6 ટિકિટ સોલ્ડ થઈ છે. અમદાવાદની એક સિનેમા છે મેંગો પ્લસ કરીને, ત્યાંથી આ ટિકિટ વેચાણી છે. એટલે પહેલા દિવસે 900 રૂપિયાનું કલેક્શન ગ્રોસ છે, એટલે કે 23 એપ્રિલનું. 24 એપ્રિલે હજુ કોઈ બુકિંગ નથી મળેલું. 25 એપ્રિલે 63 ટિકિટ સોલ્ડ થઈ છે. 12,500 રૂપિયાનું ગ્રોસ કલેક્શન, ત્રીજા દિવસનું છે. ત્રીજા દિવસનું એડવાન્સ બુકિંગ છે 12,500 રૂપિયાનું. અને નવસારીમાંથી ઓગસ્ટ એન્ટરટેનમેન્ટ નામની સિનેમાઘર છે, ત્યાંનું આ કલેક્શન છે. ત્યાંથી સૌથી વધારે ટિકિટ સોલ્ડ થઈ છે. ટોટલ 64 શો ઓપન થયા છે ત્રીજા દિવસે. એમાંથી વડોદરામાંથી 20 ટિકિટ ગઈ છે, નવસારીમાંથી 28 ટિકિટ ગઈ છે, અમદાવાદમાંથી 10 ટિકિટ ગઈ છે અને ભરૂચમાંથી 5 ટિકિટ વેચાણી છે. એમ કરી ટોટલ 63 ટિકિટ સોલ્ડ આઉટ થઈ છે. એટલે ત્રીજા દિવસનું જે બોક્સ ઓફિસ કલેક્શન આવ્યું છે એડવાન્સ બુકિંગથી એ 12,500 રૂપિયાનું આવ્યું છે. ચોથા દિવસની વાત કરીએ એટલે કે 26 એપ્રિલનું જે એડવાન્સ બુકિંગ છે ત્યાં 48 ટિકિટ વેચાણી છે. 10,000 રૂપિયાનું ગ્રોસ કલેક્શન મળ્યું છે. ત્યાં પણ નવસારીનું જે ઓગસ્ટ એન્ટરટેનમેન્ટ છે ત્યાંથી સૌથી વધારે ટિકિટ વેચાણી છે. ટોટલ તમને કહું તો ટોટલ એડવાન્સ બુકિંગ બધા દિવસનું થઈ અને 23,400 રૂપિયાનું એડવાન્સ બુકિંગ થાય છે અને 117 ટિકિટ વેચાણી છે. એટલે એવરેજ ટિકિટ પ્રાઇસ તમને કહું તો 200 રૂપિયા આવે છે. તો 4 દિવસનું એડવાન્સ બુકિંગ આ રીતનું છે બહેરૂપિયોનું. એટલે શનિવારનું એડવાન્સ બુકિંગ જે છે એ ખૂબ સરસ છે. એના પછી રવિવારનું જે એડવાન્સ બુકિંગ છે એ પણ સારું છે. પણ આગળના જે દિવસો છે, રિલીઝનો દિવસ, રિલીઝ પછીનો દિવસ, ત્યાં અત્યારે થોડી નબળાઈ દેખાય છે. રિલીઝ થાય, કન્ટેન્ટ કેવો છે એના પર પણ આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.